જય સિયારામ, હર હર ગંગે. તો ફાઇનલી ગઈ રાત્રે આપણે પહોંચી ગયા હતા સોનપ્રયાગ અને અહીંયા જ આપણે રાત રોકાઈ ગયા હતા અને સવારમાં વાગ્યા છે 7:30 અને તારીખ છે આજની 23. ખૂબ સરસ મજાનું વાતાવરણ છે. તો આપણે હવે અહીંયાથી ગાડી લઈને આપણે ગૌરીકુંડ પાર્ક કરશું અને ત્યાંથી ઘોડાથી ચડાય તો ઘોડાથી અને હાલતા ચડાય તો હાલતા હવે આપણે આપણી સફર અને યાત્રા ચાલુ કરીએ છીએ કેદારનાથની. ચાલો જઈએ કેદારનાથ. સામાન લોડ થઈ રહ્યો છે ગાડીમાં. આ આપણે ગાડી ગૌરીકુંડ મૂકવાની છે એટલે ખાલી અત્યારે બધું સામાન ગોઠવી દઈએ અને એક બેગ લેવાના છે. અમે ખાલી 2 બેગ લેવાના છીએ, બાકી બધું ગાડીમાં જ રહેશે. ચાલો. સોનપ્રયાગ પાર્કિંગ સુધી જ આપણી ગાડી આવતી હોય છે એટલે આપણે મલ્ટી લેવલ પાર્કિંગમાં પાર્કિંગ કરી દીધી છે ગાડી અને હવે હાલતા જઈએ છીએ આગળ. બરાબર ને રાજુ? બરાબર. હું એક ઘોડાની ટ્રાય કરું છું, જો મળી જાય તો હું બેસી જવાનો છું ઘોડામાં. સ્કેન કરાવવાનું હોય છે, રજિસ્ટ્રેશન અહીં સ્કેન કરાવવાનું, રજિસ્ટ્રેશન જરૂરી છે. બરાબર, હાલો તો આપણે રજિસ્ટ્રેશન સ્કેન કરાવી લઈએ અહીંયા. બોલો મારથી આગો જ નહીં જાય ભાઈ, બોલો આગો જ नहीं जाए. हाँ नहीं, मैं ऊपर से, मैं यहाँ से नहीं भैया. और 2025 में मैं अभी मेरा दोस्त है ना 4 दिन पहले इतने में गया था. इतना क्यों मैं दूँ? नहीं, आप फाइनल बोल दो कितना. જો વાતાવરણ જોવો તમે અત્યારમાં, એકદમ તડકો છે જો. એટલે मिल जाएगा ना? हाँ, उसको बोलना मेरे को फोन करे. हाँ તો મિત્રો આપણે આગળ જઈ રહ્યા છીએ. વિપુલભાઈ, વાતાવરણ વિશે તમારું શું કહેવાનું છે? ના ભાઈ, તડકો છે હો અહીંયા તો. હે, તડકો છે, વાતાવરણ સારું ચોખ્ખું છે. વાહ ભાઈ વાહ. ભાવેશ બાબુ, તમારું શું કહેવાનું છે વાતાવરણ વિશે? વાતાવરણ બહુ સારું છે, તડકો મસ્ત નીકળ્યો છે. રાજુભાઈ, તમારું શું કહેવાનું છે? મને તો બહુ તડકો લાગે છે. વાહ રાજુભાઈ, ચાલો આગળ ચલીએ ધીમે ધીમે. અહીંયાથી આપણે ટેક્સીમાં જવાનું હોય છે સોનપ્રયાગથી ગૌરીકુંડ સુધી. ગૌરીકુંડથી આપણે ઘોડા લઈ શકીએ અને ચાલતા પણ જઈ શકીએ. ચાલો જઈએ તો ટેક્સીમાં. વાહ, આ મોટા માણસ વાંધો હતા, હમાય નહીં અહીંયા. ભૈયા અંદર આવી જાય. હમાણો નહીં આ વિપુલ, જો તો ટ્રાય કરે, હાલ તો આવી જશે. મહેનત કરવાની છે. હાલો આવી ગયા ગૌરીકુંડ. પહોંચી ગયા ગૌરીકુંડ. હાલો પહોંચી ગયા ગૌરીકુંડ. ગૌરીકુંડ ગૌરીકુંડ ગૌરીકુંડ. વાતાવરણ જુઓ તમે, એકદમ ચોખ્ખું છે. જો ગૌરીકુંડ ગાડીમાં 1 કિલોમીટર આવે. ધીમે ધીમે હાલવાનું ચાલુ રાખશું આપણે. પહોંચી ગયો છું ઘોડા પડાવ અને ભાવેશભાઈ, રાજુ અને વિપુલભાઈ ત્રણેય ચાલતા જાય છે અને હું એક ઘોડાથી જાઉં છું.
થોડાક ટાઈમ પહેલાં જ તે ચાલતા એકવાર ગયેલો છું એટલે હું ઘોડા ઉપર જાઉં છું હું ઉપર જઈને રૂમ અને બધું વ્યવસ્થા કરીને ઓકે કરું છું ત્યાં સુધીમાં અહીં પહોંચી જશે ચાલો જઈએ ઘોડા પર बहुत देर कर दी भैया तूने क्यों देर कर दी इतनी और आ रहे ना पीछे आ रहे हैं अभी एक तुम दो को लेके जाओगे अरे यार तुम साथ में रहना ऐसा नहीं है घोड़े एक ही बंदा अरे यार ऐसा थोड़ी चलता है मुझे इसमें बैठना है ना हालो बैठ जाओ तो ठीक है पे चलता जो आना ऊपर से बड़ा जो अंकल लोग उतारा नहीं घोड़े से हाँ अंकल लोग उतारा नहीं घोड़े से हाँ 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 જો એના પગમાં આવી રીતના ખીલી નાખીને આ નાખતા હોય છે નીચે એમ જ હાલતા હોય છે ગુજરાતી હાલો હું બેસી છું ઘોડામાં ભાવેશભાઈ અને વિપુલભાઈની આગળ હાલ્યા કરે છે હાલ 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 એ આગળ ચાલતા જાય છે હમણાં ભેગા થઈ જશે થોડી વારમાં હું ઉપર જઈને હોટલ ને બધી વ્યવસ્થા સેટ કરું છું ત્યાં સુધીમાં એ પહોંચી જશે ઘોડામાં 3 થી 3.5 કલાક થાય છે અને હાલતા તમે જો આવો ને તો લગભગ 6 થી 7 કલાકમાં કે વધારેમાં વધારે 8 કલાકમાં પહોંચી જતા હોય છે જય કેદારનાથ લેતો જાઓ રાજુ હાલો હવે ધીમે ધીમે જાઉં છું હું આગળ ભાવેશ બાપુની હાલે આવે હાલો ભાઈ અરે થઈ ગયા હો અહીંયા જો ઘડીક ઊભા રાખી દઈએ હાલો હું તો હજી ઘોડામાં જ છું ભાવેશ બાપુની વચ્ચે આપણને મળી ગયા અને હાલ્યા આવે છે જો વચ્ચે એક આ પુલ આવે ત્યારે છે ને તમારે લગભગ 6 કિલોમીટર જેવું અહીંયા સુધીનું થતું હોય છે હજી આપણા 10 કિલોમીટર છે બાકી ધીમે ધીમે હાલીએ આપણે ઘોડો જો હાલે તબડક 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 આ ઘોડાવાળા ભાઈ આમ ये हमारे घोड़े वाले भाई है हाले ला तो हाँ पानी जो તમે ઘોડા અહીંયા આરામ કરે અડધો કલાક 8 કિલોમીટર હાલો ને એટલે અડધો કલાક પૂરતો આરામ કરે અને આપણે તે ચાય નાસ્તો જે કાંઈ કરવું હોય કેન્ટીને કરી લેવાનું એટલે આપણે હવે રેનકોટ કાઢ્યો છે જો આવી રીતના બધાને આવતા હોય એટલે રેનકોટ આવી રીતના પહેરી લેવાનું તો હેલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી ગૌરવભાઈના જે એમનું કેન્ટીન છે રેસ્ટોરન્ટ ત્યાં પહોંચી ગયા છીએ અને મસ્ત જુઓ તમે ભજીયા અને ગોટા અને મસ્ત એમને નાસ્તો કરાવ્યો છે આપણને ગૌરવભાઈ કહેજો તમારા વિશે આ તમારા રેસ્ટોરન્ટ થેન્ક યુ સો મચ અને ભાઈ કે તમે પહેલી વાર આવ્યા તમે ના હું ત્રીજી વાર આવ્યો અચ્છા તો એટલા ટાઈમથી આવતા હશે આપણી ખાણી અત્યાર સુધી હતી નહીં ખાધી કેવી લાગી બહુ મસ્ત એક નંબર એવું નહીં કે વિડીયો બનાવે છે એટલે સાચું કહેજો અરે ના ના ખરેખર મસ્ત છે અને ગમે ત્યારે તમે આવો ત્યારે અહીંયા મુલાકાત જરૂર કરજો તમને ગરમા ગરમ નાસ્તો ખરેખર મજા આવશે થેન્ક યુ સો મચ આવવા માટે અને ભાઈ નવા યુટ્યુબ ચેનલ બનાવી છે તો પ્લીઝ ભાઈને લાઈક છે સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે ચાલો હું પહોંચી ગયો છું અને ભાવેશભાઈની લોકો આવે છે ચાલતા લગભગ હું બપોરના 2 વાગે પહોંચી ગયો અને વાતાવરણ જો હજી ખુલ્લું જ છે એકદમ છે તો હવે જઈએ આપણે મંદિર તરફ અહીંયાથી આગળ જવાનું છે હાલો જઈએ જુઓ કોઈ ભીડ નથી જુઓ તમે એકદમ ખાલી
હાલો ફાઇનલી હાલીને પહોંચી ગયા છે એ જો 18 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે પણ એમનું એનર્જી લેવલ એવું ને એવું જ છે જુઓ તમે પાછળ આ રાજુ વાહ अभी वो दर्शन के लिए टोकन लेना पड़ता है कहाँ पर बस बस वाह विपुल वाह કેમ પણ બાપુ? જય શ્રી કેદાર જય શ્રી કેદાર. અહીંયા તમારે દર્શન માટે ટોકન લેવાનું હોય છે જો મેં બધા ટોકન લઈ લીધા છે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હોય એને સ્કેન કરે પછી જ તમને આ ટોકન મળે ત્યાં સુધી ન મળે દર્શનનું એટલે યાદ રાખજો ખાસ મંદિરની પહેલાં જ આ પુલની પહેલાં અહીંથી તમારે ટોકન લેવાનું હોય છે દર્શન માટે એટલે ભૂલ્યા વગર ખાસ યાદ રાખજો આ તો હવે આપણે ફાઇનલી દર્શન કરવા જઈએ છીએ થાકી તો ગયા છે પણ તોય વિપુલ કેવો થાક લાગ્યો છે થાક નથી લાગ્યો માપસરનો લાગ્યો છે એટલે થાક તો લાગે જ ને 18 કિલોમીટર આપણે હાલતા ન હોય અને હાલીને આવ્યા હોય એટલે થાક લાગે અને ઠંડી તો છે જ તે જો આ માહોલ જુઓ તમે હે બાસકા જેવું હાલો દર્શન કરીએ તો મંદિરની પાછળ બેઠા છીએ અને ફાઇનલી દર્શન થઈ ગયા છે મસ્ત દર્શન હો ભાઈ. નિરાંતે હાવ. ના ના લઈ લઉં એ તો ફટાફટ રેડી વાહ આ મંદિરની પાછળની જગ્યા છે જય આ ભીમશિલા જુઓ હાલો તો આ ભીમશિલા આ પાછળની સાઈડથી જો આવો વ્યૂ આવે છે મંદિરનો જો અહીં સાધુ સંતો બધા આટલું પબ્લિક છે જો આવો છે માહોલ જો જય શ્રી કેદાર ગૌરવભાઈની હોટલમાં ગાંઠિયા ને ભજીયા ઉપાડ્યું છે ભજીયા ને ગાંઠિયા ઉલાયા. ઉલાડ્યા એમ ઉલાયા. હા ભજીયા ને ગાંઠિયા ઉલાડ્યા હો ભાઈ શું કર્યું રાજુ બહુ ટાઈટ હોય છે. રાઈટ ભાઈ ઉલાડ્યા ને ઉલાયા ભજીયા ગાંઠિયા બેસો ટાઈટ હોય પાછી પડી. ભજીયા ખાધા ટાઈટ પાછી પડી.
ગુડ મોર્નિંગ, જય સિયારામ, હર હર મહાદેવ. આજની તારીખ છે 24 અને કેદારનાથની સવાર વાગ્યા છે સવારના 7. ઉઠી ગયા છે દર્શન માટે ટોકન લેવા ફરીવાર જાઉં છું. કાલે દર્શન કર્યા આપણે આવીને, તો અત્યારે ટોકન લઈને દર્શન કરશું અને થોડુંક ફોટો વિડીયો ને એવું કરશું. ચાલો જઈએ આગળ. હર હર મહાદેવ. હાલો તો પ્રસાદી લઈ લીધી છે ને જઈએ છે દર્શન કરવા. કોઈ ટ્રાફિકની લાઈન છે નહીં. જય ભોલે બાબા કી, જય ભોલે બાબા કી. હાલો જો તમે કોઈ લાઈન નથી, નકર અહીંયા બધી આખી લાઈન હોય. અહીંયા ત્યાં આગળની રેલિંગમાં બહુ મોટી લાઈન હોય, કોઈ લાઈન નથી. ઠંડી છે હો અત્યારમાં. આપણે શિયાળામાં ઠંડી ત્યાં ન પડે, એ અહીંયા અત્યારના ટાઈમમાં છે. તમે વિચાર કરી લ્યો. લાઈનમાં ઊભા આપણે અને અહીં બહારથી બધા ફોટો વિડીયો કરતા હોય. જો લાઈનમાં ચાલો દર્શન કરવા. આ મંદિરની પાછળનો ભાગ છે. કાલે પણ તમને દર્શન કરાવ્યા હતા, આજે પણ દર્શન કરાવું છું. દેખો દેખો, જો વાતાવરણ જુઓ તમે એકવાર. મિત્રો, તો આજે આપણે કેદારનાથ ધામમાં દર્શન કર્યા, ખૂબ જ આનંદ થયો. અને અહીંયા આ જે છે ને એનું આગળનું મંદિરના ફ્રન્ટ સાઈડનું પટાંગણ છે, જ્યાં બધા ફોટોગ્રાફી કરતા હોય. તો બધા અમે પણ ફોટોગ્રાફી કરી અને ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા આવી. વાહ. તો આપણે પાછા સપ્ટેમ્બર મહિનામાં પાછા આવીએ છીએ. જે કોઈ મિત્રોને સાથે આવવાની ગણતરી હોય તો જલ્દીથી અમને નામ નોંધાવજો. આ છે માર્ગ બાબા કાલ ભૈરવ. કાલ ભૈરવના દર્શન કરવા અહીંયા તમે આવતા હોય તો એનું મહત્વ છે, જરૂરથી આવવું. તો આપણે જઈ રહ્યા છીએ કાલ ભૈરવ દાદા. જય કાલ ભૈરવ. આ છે કાલ ભૈરવ દાદા અને આ છે કેદારનાથ મંદિર. અહીંયા ઉપરથી જોવા એનો વ્યૂ. અહીંયા છે, અહીંયા મંદિર, અહીંયા બરફ છે. જોરદાર વ્યૂ. હાલો ચડી જઈએ ધીમે ધીમે. પહોંચી ગયા છીએ આપણે. બે મિનિટ હો રાજુ. જય કાલ ભૈરવ દાદા. પહોંચી ગયા છીએ બાબા ભૈરવના દર્શન માટે. જય ભગવાન. અહીંથી કેદારનાથ દેખાયો. પાછું જોવો તમે કેદારનાથ. રિટર્નમાં સેમ હું ઘોડા ઉપર બેસી ગયો છું અને ભાવેશ બાબુને વિપુલભાઈની લોકો હાલે આવે છે અને હું અડધે રસ્તામાં પહોંચી ગયો છું પાછો. કેમ કે ઉતરવામાં તો ઘા કરી હાલે ઘોડા, એટલે થોડુંક કેવડાવે. આને કરતાં ચડવામાં ઘોડો લઈએ ને સારું, ઉતરવામાં હાલીને જ ઉતરાય. પણ મેં કીધું થાકી જઈએ એની કરતાં મેં કીધું બેસી જઈએ એમ, એટલે હું બેસી ગયો છું.
નીચે જઈને બધી વ્યવસ્થા હોટલ ક્યાંથી ક્યાં જવાનું ને શું કરવાનું એ આખું શેડ્યુલ બનાવીને ઓકે રાખું ત્યાં વિપુલભાઈની આવી જાય. વાગી ગયા છે બપોરના 12. તો લગભગ હું તો હમણાં 1:30 વાગ્યા સુધીમાં ઉતરી જાય. તો વિપુલભાઈની કદાચ 3-3:30 સુધીમાં આવી જાય. પછી પાછા આગળનો પ્લાન કરીએ. ચાલો જઈએ આગળ. કેદારનાથ નીચે પણ ઉતરી ગયા અને બદ્રીનાથના રોડ ઉપર આપણે આગળ પણ નીકળી ગયા છીએ. વાગ્યા છે સાંજના 6 કલાક 1.5 કલાક ગાડી ચલાવશું અને પછી ક્યાંક આરામ કરી લઈશું આપણે. તો આ દેવપ્રયાગ આપણે ડીઝલ પુરાવીને આગળ વધશું. ખૂબ મજા આવી આજે શ્રી કેદારનાથ ધામના દર્શન કરીને. હવે જઈએ બદ્રીનાથ તરફ. તો પડી ગઈ છે રાતના વાગ્યા છે 9. અમે કેદારનાથથી નીચે ઉતરીને લગભગ બદ્રીનાથ અહીંયાથી ખાલી 60 કિલોમીટર છે. જમવાનું બને છે જો મસ્ત ખીચડી, બટેટા અને ડુંગળીનું શાક. જમવાનું કમ્પ્લીટ બને છે. તો રાતના વાગ્યા છે 9. તો અત્યારે સુઈ જઈશું ને સવારમાં જઈશું આપણે બદ્રીનાથ. તો આજનો આ કેદારનાથનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો, જય બદ્રીનાથ, જય કેદારનાથ, જય સિયારામ, હર હર ગંગે.